હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવું ચટપટતું લીલા લસણથી ભરપૂર એવું ટમેટાનું શાક બનાવીશું। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીં થોડી વસ્તુઓ લીધેલ છે। તો ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય પછી હવે આપણે તેમાં 1 ચમચી રાઈ જીરું એડ કરી દઈશું। રાઈ જીરું સારી રીતે ફૂટે ત્યારબાદ હવે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। ત્યારબાદ જે ઝીણા સમારેલા ટામેટા છે તે એડ કરી દઈશું। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો ટામેટાને થોડીવાર સુધી આપણે તેલમાં સંતળાવવા માટે મૂકી દઈશું। તો ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે। તો તે માટે મેં અહીં અડધી ચમચી ખાંડ લીધેલ છે। અહીં ટામેટું ખાટું હોય છે એટલે તેમાં આપણે ખાંડ એડ કરીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દઈશું। તો હવે આપણે તેમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું। અહીં જે લસણવાળી ચટણી આવે છે તે યુઝ કરી છે। તો લસણવાળી ચટણી ખાંડીને તૈયાર કરી છે તે વાપરીશું અને ત્યારબાદ થોડું લીલું લસણ એડ કરી દઈશું। તો હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણું ટામેટું પણ એકદમ સારી રીતે ચડીને રેડી થઈ ગયું છે। એકદમ મસાલેદાર એવું એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી છે। તો ફ્રેન્ડ્સ, તમને આ ટમેટાના શાકની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી અવનવી રેસીપીનો આનંદ માણી શકો। તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલા બોક્સમાં કોમેન્ટ કરો કે તમને રેસીપી કેવી લાગી અને તમને ભાવતી અન્ય કોઈ પણ વાનગીના નામ તમે કોમેન્ટ કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।